હેપી મકર સંક્રાંતિ. તો બે ત્રણ પતંગો કાપી બે ત્રણ લૂંટી હોત ને આપણે એમ તો લૂંટવામાં કઈ ખોટું નથી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. દેવ હર ને જય દ્વારકાધીશ. કેમ છો બધે? મજામાં જઈશું. આપણા વિડીયો જોતા અમે મોજમાં જ હોય. તો ફાઇનલી આજે 14 જાન્યુઆરી અને મકર સંક્રાંતિ છે. તો બધાને હેપી મકર સંક્રાંતિ. હું કે કેટલીક પતંગો કાપી જરા કમેન્ટ મારી દેજો, કારણ કે વિડીયો તો કાલે આવી છે. હું તો કેટલીક પતંગ કાપી કમેન્ટ મારી દેજો, અને કયો દોરો પાયો તો એ જરાક મને કહેજો, અને કેટલીક પતંગો ઉડાડીને કેટલીક લૂંટી એ કહી દેજો. હેપી મકર સંક્રાંતિ મારા કલેજા. કેટલીક પતંગો કાપી અને કેટલીક લૂંટી મોકલો લૂંટણિયાને, એને કઈ ઓછી પતંગો લૂંટજો. તો ફાઇનલી હવે મસ્ત મજાનું હોવાર પડી ગયું, તમારો ભાઈ જાય. પેલા હું કરીશું ગામમાં થોડાક આટા મારીશું ને પછી પતંગ બતંગ જગાવીએ. તો વિડીયોમાં બી રહેજો, નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મહેરબાની કરીને જરા કમેન્ટ મારતા જાઓ. તો હાલો કન્ટિન્યુ. હેપી મકર સંક્રાંતિ. ફાઇનલી મિત્રો થોડીક વાર અહીંયા પતંગ ઉડાડી લીધી. વેન્સી બેન ને વિડીયોમાં પકોડી વગાડતા હતા. આ મનીષ કાકા આવી ગયા. હું લઈ આવ્યા ઊંધિયું લઈ આવ્યા. ફાઇનલી તમારો ભાઈ જઈએ બીજા લોકેશને, કેમ કે હું તો અલગ અલગ લોકેશન નું બતાવું તો તમને મજા આવે. હું તો બે ત્રણ પતંગો કાપી બે ત્રણ લૂંટી હોત ને આપણે એમ તો લૂંટવામાં કઈ ખોટું નથી. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો ફટાફટ વિડીયોમાં નવા આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો, અને કમેન્ટમાં કેટલી પતંગો કાપી લખી નાખો. ફટાફટ હાલો આંકડો લખી નાખો, આંકડો. A few moments later. મિત્રો આપણે હું આવી ગયા ભાઈબંધની અગાસી, અને મજા જ આવે, કાંઈ ઘટે જ નહીં. તમે જોવામાં પતંગો જગે હળવી અને તડકો થોડો હે. તમારા ગામમાં પવન કેવો છે ફટાફટ કમેન્ટ કરી નાખજો, અને વિડીયોને શેર કરી નાખજો. ચગી ગયો પતંગ. પાર્થભાઈ ની પતંગ ચગી ગઈ. રાજભાઈ જો ઉભા છે. શું છે રાજભાઈ? મજામાં? આફ્રિદીનભાઈ શું છે? મજામાં? ક્યાં ચડી તમારી પતંગ? રોડ ઉપર ચડે પતંગ. તો હું કહું ફાઇનલી પતંગો ચગે મિત્રો, ને ફાઇનલી મજા જ આવે. ધીમી ધીમી પતંગો ચગે ને હળવી મોજે આવે. ને અંકિતભાઈ આવી ગયા. હું છે? મજામાં? તો વાંધો નહીં. આમ તડકો બડકો સામો હોય, નાઈ ધોઈ ફ્રેશ થઈને આવી ગયા. બાબલો લાગે ને એમ કઈ હોય કઈ ઘટે જ નહીં ને. પતંગ જગાવતા હોય ને એટલે જોવાની મજા આવે. કોકની પતંગ ના કાના દૂર થયા હોય ને એટલે કેમ ફરે પતંગ, કેમ ચકડોડે ચડે પતંગ, એ જોવાની મજા જ અલગ હોય. શું કહેવાય, સંક્રાંત હોય ને ફુગા નો આવે એવું તો બને જ નહીં. અમારા રાજુભાઈ છે. શું છે રાજુભાઈ? મજામાં? અને હું કે અંકિતભાઈ જો ફુગા લેવા ઢગલા મોટે. થોડું ઘણું ફોટો શૂટ કરી લઈએ હળવું. અને તમે આવી રીતના ફોટા પાડ્યા તો હશે ને આવા ફુગા બુગા. હું કેમ લાગ્યા? હવે અમે ફોટા થોડાક પાડી લઈએ. દીધો. તો ફાઇનલી હું કે પતંગ ચગાવી આવી, મજા આવે. તમને કેવી મજા આવી પતંગ ચગાવવાની? મજા આવે તો જ. પતંગ નાખો ને વિડીયો ને શેર કરવાનું ન ભૂલતા. હાલો જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે, અને તમારો ભાઈ પાછો આવી ગયો છે ઓલા ઘરે, બા દાદાના ઘરે. અને હવે પાછો ઘણી વાર પતંગ ચગાવશું, જોઈએ કેટલીક વાર ચગી. અને જો તમને વિડીયોમાં મજા આવી ગઈ તો વિડીયોને લાઈક કરી નાખજો, અને કેટલી પતંગ કાપી એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને લૂંટણીયા હોય ને લૂંટણીયા એને શેર કરજો કેટલીક પતંગ લૂંટી એમ, અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી નાખજો જરા. તો ચાલો કન્ટિન્યુ. આવું ચગાવ્યું બલૂન ચગાવ્યું. હે તો લઈ લીધો કરો. ફાઇનલી મિત્રો મકર સંક્રાંતિ તમારી કેવી ગઈ, અને અમે પતંગ ચગાવી બહુ મજા કરી. તમે બહુ મજા કરી છે, બહુ એન્જોય કર્યું છે. ફટાફટ કમેન્ટ મારી દેજો કેટલી પતંગ કાપી
અને કેટલી પતંગ લૂંટી અને લૂંટણી એને તો ખાસ આ વિડીયો શેર કરજો અને લાઈક કરી નાખજો વિડીયોને અને ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલો જય દ્વારકાધીશ.